ગુજરાતમાં ઠંડીનો ચમકારો આસમાને। છેલ્લા 24 કલાકમાં પારો 6 ડિગ્રીએ। શિયાળાની સિઝન શરૂ થયા બાદ હવે ધીરે ધીરે રાજ્યમાં ઠંડીનો ચમકારો વધી રહ્યો છે। ગુલાબી ઠંડીનો જોર વધતા લોકો તાપમાનનો સહારો પણ લેતા જોવા મળી રહ્યા છે, જ્યારે બીજી તરફ કેટલાક લોકો ઠંડીમાં પર્યટન સ્થળોએ ફરવા જવાનું વધુ પસંદ કરી રહ્યા છે। જોકે વહેલી સવારે ગુલાબી ઠંડીમાં મોર્નિંગ વોક માટે જતા લોકો પણ વધારે જોવા મળી રહ્યા છે, તો વળી કેટલાક લોકો ઠંડીનું પ્રમાણ વધતા લોકો ઘરમાં જ પુરાઈ રહેવાનું વધારે પસંદ કરી રહ્યા છે। રાજ્યમાં ગુલાબી ઠંડી દસ્તક દેતા ખેડૂતોમાં આનંદ છવાયો છે। ચાલો જાણીએ આજે મોટા શહેરોમાં કેટલું તાપમાન છે। અમદાવાદ શહેરમાં સિઝનમાં પહેલીવાર તાપમાન 13.3 ડિગ્રીએ પહોંચ્યું છે, જેને લઈને ઠંડીનો ભારે ચમકારો જોવા મળી રહ્યો છે। અમદાવાદ શહેરમાં 24 કલાકમાં લઘુત્તમ તાપમાન 6 ડિગ્રી ગગડતા ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે। રાજ્યમાં કુલ 9 શહેરોમાં લઘુત્તમ તાપમાનનો પારો ઘટીને 15 ડિગ્રીથી નોંધાયો છે, જેમાં સૌથી વધુ 11 ડિગ્રી તાપમાન નલિયામાં નોંધાયું છે। અમદાવાદમાં પહેલીવાર 19 ડિગ્રી તાપમાન નોંધાયું હતું, જે ઘટીને 13.3 નોંધાયું છે। પાટનગર ગાંધીનગરની વાત કરીએ, જ્યાં 16.6 ડિગ્રીથી ગગડીને 11.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।